દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, દાડમની સિઝન શરૂ થઈ ગઈ છે. ઠેર ઠેર તમને ફૂટપાથ ઉપર લારીમાં દાડમના ઢગલા જોવા મળે છે. દાડમ એ એક એવું એલિમેન્ટ છે, એવું તત્વ છે એની અંદર કે જે લાલ બિયા જે છે એ આયરનનો લોહ તત્વનો ખજાનો છે અને આપણા હિમોગ્લોબિનના પર્સન્ટેજ વધારવાનું કામ કરે છે અંદરના બીજ. પણ કહેવાય છે ને કે હાથી જીવતો હોય ત્યારે લાખનો અને મરી જાય ત્યારે 1.25 લાખનો. આ દાડમના બીજ જે છે એના કરતાં દાડમની જે છાલ, જે ઉપરની છાલ છે ને, એક અમૂલ્ય ઔષધ છે મિત્રો. ખાસ ધ્યાનમાં રાખજો. આની છાલ તમે જ્યારે દાડમ ખાતા હોય ત્યારે છાલને ફેંકી નહીં દેવાની, એ છાલને તમારે સૂકવી દેવાની છે. અને સૂકવી દીધા પછી રોજ તમે દાડમ ખાતા હોય તો રોજ જે છાલ નીકળે એ છાલને સૂકવી દો. બરાબર સુકાઈ જાય એટલે મિક્સરમાં એનું ચૂર્ણ બનાવી દો. એને કહેવાશે દાડમ આદિ ચૂર્ણ. અને એ ચૂર્ણ મિત્રો વારંવાર ઘરમાં નાના મોટા બાળકોને જ્યારે ડાયરિયા થઈ જાય, ઝાડા થઈ જાય, ત્યારે આ ચૂર્ણ સવાર સાંજ 1-1 ચમચી જો આપવામાં આવશે તો એલોપેથી દવાની જરૂર નહીં પડે અને એ ચૂર્ણથી ઝાડા મટી જશે મિત્રો. એટલે ઝાડાનું ઔષધ, આનું જે છાલ છે ઉપરની, એ રામબાણ ઔષધ છે ઝાડાનું. અને અંદર જે બીજ છે એના લાલ બીજ જે આપણે ખાવાના ઉપયોગમાં લઈએ છીએ, એમાં પણ વિટામિન્સ અને મિનરલ્સ તો છે જ, પણ સૌથી વધારે આયરન એટલે લોહ તત્વ છે જે આપણા હિમોગ્લોબિનના લોહીના ટકા વધારવાનું કામ કરે છે. તો હવેથી મિત્રો દાડમ ખાતા હોય તો એની છાલને કચરો સમજીને ફેંકી ના દેશો, પણ એ છાલને સૂકવી અને એનું ચૂર્ણ બનાવી દેજો. ચોમાસાની અંદર ઘણી વખત દૂષિત પાણી આવી જાય, દૂષિત ખોરાક, વાસી ખોરાક ખાતો હોય, ફૂડ પોઈઝનિંગ લાગે, ઝાડા થઈ જાય, પાણી જેવા ઝાડા દિવસમાં 25-30-40 વાર જવું પડે, એવું હોય ત્યારે વધારે પ્રોબ્લેમ હોય તો સવારે 1 ચમચી, બપોરે 1 ચમચી અને સાંજે 3 ટાઈમ 1-1 ચમચી આ દાડમની છાલનું ચૂર્ણ આપી શકાય. નહીતર તો સવાર સાંજ 2 ટાઈમ આપશો મિત્રો તો એલોપેથી દવા લેવાની જરૂર નહીં પડે અને 2-4 દિવસમાં તમારા ઝાડા પણ બંધ થઈ જશે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.